જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર ભારત દેશમાં લોકોની લાગણીને ઠેસ પહોંચી છે। ત્યારે લોકોએ સેનાની કામગીરીને બિરદાવી હતી અને પાકિસ્તાનની વિરુદ્ધ તેની પ્રતિક્રિયા આપી હતી। તો આવો જાણીએ લોકોએ શું પ્રહાર કર્યા છે। आज खूब आनंद की बात है कि भारतीय सेना है पाकिस्तानी सीमा में जई आतंकी गद्दारों ने मनुष्य जाति पर गद्दारों है અને દેશના લોકોને જે અપેક્ષા હતી સેના સાથે અને સરકાર સાથે એ આજે ક્યાંક ને ક્યાંક એને એમાં સંતોષ પુરાયો છે અને એના માટે થઈ એકતા થઈ અને દેશના જવાનો અને દેશની આ સરકારને અભિનંદન બિરદાવવા માટે આજે અમે સૌ ભેગા થઈએ છીએ અને જ્યારે આતંકી હુમલો થશે ત્યારે આ દેશ એક સાથે ઊભો રહી અને પાકિસ્તાનની સમગ્ર આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે આ દેશ અને દેશના યુવાનો એક સાથે રહેશે અને આ સરકાર અને આ સેનાને અમે અભિનંદન પાઠવીએ છીએ। હાલમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવી છે। આગામી સમયમાં જો કોઈ પણ કૃત્ય પાકિસ્તાન અથવા તો આતંકવાદ દ્વારા કરવામાં આવશે તો તેનો જવાબ કઈ આપો? જ્યારે જે પરિસ્થિતિ બનશે એ આ સરકાર નરેન્દ્ર મોદીજીની સરકાર છે, એ સરકાર એ પૂરી સક્ષમ છે। જો આનો કોઈ રિએક્શન આવશે પાકિસ્તાન તરફથી તો એનો પણ જડબાતોડ જવાબ આપવા આવશે। કદાચ એવું પણ બનશે કે દુનિયાના નકશામાંથી પાકિસ્તાનનું નામો નિશાન પણ મટી જશે। તમે જ્યારે ભારત અને સૈનિકોને જાગૃત 25 કરોડથી વધુ લોકોને આજે ગર્વ છે સરકાર ઉપર અને ભારતીય સેના ઉપર કે પાકિસ્તાનને એનો જડબાતોડ જવાબ મળ્યો છે અને આનાથી પણ વધારે જવાબ મળશે અને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવામાં આવશે અને આતંકવાદનો ખાત્મો કરવામાં આવશે અને સમગ્ર વિશ્વમાં ભારત શાંતિનો સંદેશો સાથે તમામ આતંકવાદીઓના અડ્ડાઓ નાબૂદ કરશે અને પૂરા પાકિસ્તાનના જે પણ આતંકવાદી કેન્દ્રો હોય તેને નેસ્ત નાબૂદ કરીને જ ભારતીય સેના જમશે। શું કહેશો તમે? સેનાને ખૂબ ખૂબ અભિનંદન જે આજે એમને પાકિસ્તાનમાં ઘૂસીને અટેક કરી છે એમના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને પાકિસ્તાન ક્યારે પણ કોઈ પણ આવી હરકત કરશે તો આ નવું ભારત છે, નરેન્દ્ર મોદીનું ભારત છે, અંદર ઘૂસીને મારશે ને ઘૂસીને લઈ આવશે। આગામી સમયમાં જો આવા હરકતો કરવામાં આવશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? ભારત દેશના નાગરિકો કેટલા છે સેનાની અને દેશની સાથે? આખી સેના સાથે આખું હિન્દુસ્તાન છે અને આવી હરકત માટે બીજી વાર પાકિસ્તાન રહેશે જ નહીં। જે હરકત આ વખત એમને કરી છે ને મોદીજીની સરકાર છે એને રહેવા જ નહીં દેશે અને આવી હરકતમાંથી પહેલા બચશે જ નહીં। જોઈ રહ્યા છો તમે કે જે રીતે સમગ્ર માહોલ દેખાઈ રહ્યો છે, અત્યારે રોડ પર જનતા ઉતરી આવી છે અને જે રીતે પાકિસ્તાનના હાય હાયના નારા લાગી રહ્યા છે, સાથે જ ક્યાંક ને ક્યાંક તમામ લોકોમાં નાના ભૂલકાથી માંડીને મોટા લોકો તમામ લોકો અત્યારે રોડ પર ઉતરી આવ્યા છે અને એક જ વાત કહી રહ્યા છે કે પાકિસ્તાન હાય હાય અને દેશની સેના સાથે દેશના તમામ નાગરિકો સદૈવ જોડાયેલા છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે દેશના નાગરિકો તેમને સપોર્ટમાં ઊભા રહેશે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે તે લોકો હંમેશા હાજર રહેશે। એલઓસી પર જે આતંકવાદી કેમ્પ હતા, આતંકવાદી કેમ્પ પર રાત્રે 3:30 વાગે વાયુસેનાએ હુમલો કરી અને નેસ્તો નાબૂદ કર્યું છે। તેમાં ખાસ કરીને જોવામાં આવે તો 1000 કિલોથી વધારે બોમ્બ મારો કરી અને આતંકવાદીના જે કેમ્પો હતા તેને નેસ્તો નાબૂદ કરવામાં આવે છે। મહત્વની વાત છે કે જે રીતે વાયુસેનાએ હુમલો કર્યો છે તેની અંદર મિરાજ વિમાનનો ઉપયોગ કરીને ત્યારબાદ તમામ આતંકવાદી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે। આ જ બાબતે આપણી સાથે કેટલાક જનતા જોડાઈ છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે તે લોકોનું આ બાબતે શું કહેવું છે। છેલ્લા ઘણા સમયથી આતંકવાદી હુમલાઓની દહેશત ચાલતી હતી, ત્યારે ભારતે એક જડબાતોડ જવાબ આપ્યો છે આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને। શું કહેશો આપ તે વિશે? આઈ થિંક ટાઈમ એવો છે કે પાકિસ્તાન કે જે આપણા ઉપર હુમલા કરે છે અને જે રીતે આપણા જે દેશની જે સિટીઝન છે એ લોકોનું જેવું એક ફિલિંગ છે એને ધ્યાનમાં રાખતા પ્રમાણે આઈ થિંક આ હુમલો કરવો પણ જરૂરી લાગે અને આતંકવાદીઓ જે આપણા દેશમાં શું કહેવાય અટેક કરી રહ્યા છે અને આપણી પ્રજાને નુકસાન પહોંચાડી રહ્યા છે એ લોકો સામે એક આપણે જવાબ આપવો જરૂરી છે અને એ કર્યો છે। સમગ્ર દેશની અંદર નાગરિકોમાં ખૂબ રોષ હતો અને રોષના કારણે અને ભારતની અંદર આપણા નરેન્દ્ર મોદીની સરકારના નેતૃત્વમાં આતંકવાદને નાથવા માટે અને આખા વિશ્વમાં આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ભારતની સેના અને નરેન્દ્ર મોદી સક્ષમ છે અને આખા દેશમાંથી આતંકવાદને નાશ કરશે અને આ હુમલાને નાશ કરશે। આતંકવાદ અને ત્રાસવાદ દૂર કરવા માટે પાકિસ્તાન ઉપર જે હુમલો કરાવ્યો છે, લાખ અભિનંદન આપીએ છીએ દેશના વડાપ્રધાનને અને દેશની પ્રજા નરેન્દ્રભાઈ સાથે છે।
પુલવામાના હુમલા પછી તરત જ એક્શનમાં આવીને જુદા જુદા એક્શનો અલગતાવાદી તત્વો પાસેથી સુરક્ષા કવચ લઈ લેવું, પછી પાણી બંધ કરવાનું અનેક પગલાં દ્વારા નરેન્દ્રભાઈએ બીજા જ દિવસથી એક્શનમાં આવીને આજે પાકિસ્તાન ઉપર હુમલો કરીને પોતાની તાકાતનો પરચો અને દેશના વડાપ્રધાનને આ મુદ્દે લાખ લાખ અભિનંદન આપીએ છીએ. અમદાવાદનો આજે જ્યારે 608મો સ્થાપના દિવસ છે અને આજે જ્યારે આ સમાચાર મળ્યા છે કે ભારતીય સેનાએ પાકિસ્તાની ઉપર એક હુમલો કરી દીધેલો છે અને આ હુમલાની સાથે હું એટલું ચોક્કસ કહીશ કે એ તો હોના હી થા. એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કરેલું હતું અને 130 કરોડની જનતા જ્યારે વડાપ્રધાન શ્રી પાસે આ જ માંગી રહ્યા હતા કે આનો જવાબ તો એવો કરારો જવાબ આપવો જોઈએ કે ફરી વખત પાકિસ્તાની તો નહીં પણ જ્યાં જ્યાં આતંકીઓ વસે છે તેવા લોકો બધા માટે એક આ મુંહતોડ જવાબ હશે અને આગામી દિવસમાં કોઈ ભારત હિન્દુસ્તાન ઉપર ઊંચી આંખ કરીને જોઈ શકવાનું નથી એવો કરારો જવાબ આપવાનો માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે નક્કી કરી લીધું છે અને આજે જ્યારે સેનાએ હુમલો કરી દીધેલો છે ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે માણેકનાથ બાબાની અસીમ કૃપા જે અમદાવાદ પર હંમેશા રહી છે તે હિન્દુસ્તાન પર પણ રહેશે અને આગામી દિવસમાં જીત અમારી નિશ્ચિત છે. દિલ માગે મોર હજુ વધારે હુમલા કરવા જોઈએ અને ત્રાસવાદીઓના આટલા બધા નેસ્ત નાબૂદ કરવા જોઈએ જેથી આપણે આપણા દેશ બાજુ એક પણ ત્રાસવાદી આવી ના શકે. આજે સવારે જે આતંકવાદી વિસ્તારો છે તેના પર હુમલો કરી અને ભારતીય સેના અને ભારતીય સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરી છે કે પાકિસ્તાનના એલઓકે હોય કે દુનિયાના કોઈ પણ દેશમાં જ્યાં આતંકવાદ ફૂલતો ફાલતો હશે ત્યાં આગળ ભારતીય સેના હુમલો કરી અને આતંકવાદને નેસ્ત નાબૂદ કરશે અને હજી આ તો શરૂઆત છે. જો આનાથી પણ પાકિસ્તાની આતંકવાદીઓ સબક નહીં શીખે તો વધુ હુમલા કરી ભારતીય સેના તેને નષ્ટ નાબૂદ કરશે.